હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા, સત્યની ભેટ। મુનશી ભવાની સહાય તહેસીલ મદ્રેસા બારોના મુખ્ય શિક્ષકને બાગકામનું વ્યસન હતું। પથારીમાં વિવિધ પ્રકારના ફૂલો અને પાંદડાઓ વાવવામાં આવ્યા હતા। દરવાજા પર વેલા મૂકવામાં આવ્યા હતા, જેના કારણે મદ્રેસા વધુ સુંદર બની હતી। તે પોતાના બગીચાને પાણી આપવા અને સાફ કરવામાં મધ્યમ વર્ગના છોકરાઓની મદદ પણ લેતો હતો। મોટાભાગના છોકરાઓ આ કામ રસથી કરતા, આનાથી તેનું મનોરંજન થયું। પણ દરવાજામાં 4-5 છોકરાઓ જમીનદારના હતા। તેમનામાં એવી દુષ્ટતા હતી કે આ મનોરંજક કાર્ય તેમને ફરજિયાત મજૂરી જેવું લાગતું હતું। તેઓ બાળપણથી જ આળસભર્યું જીવન જીવતા હતા। હૃદય સંપત્તિના ખોટા અભિમાનથી ભરાઈ ગયું। કોઈ પણ કામ હાથ વડે કરવું તે નિંદાની બાબત ગણતો। તેને આ બગીચાને નફરત હતી। અન્ય છોકરાઓને પણ લલચાવીને કહે, વાહ, ફારસી ભણો, તેલ વેચો, જો કોદાળી વાપરવી હોય તો મદ્રેસામાં પુસ્તકો વડે માથું મારવાની શું જરૂર છે? અહીં ભણવા આવો। કોઈક રીતે તેનો દ્વેષ વધી ગયો। આખરે પરિસ્થિતિ એવી પહોંચી કે એક દિવસ છોકરાઓએ સલાહ લીધી અને તે ફૂલ બગીચાને નષ્ટ કરવાનો નિર્ણય કર્યો। મદ્રેસા 10 વાગે શરૂ થઈ જતી, પણ તે દિવસે તે 8 વાગે આવ્યો। બગીચામાં ઘૂસી ગયો અને તેનો નાશ કરવા લાગ્યો। ક્યાંક તેઓએ છોડ ઉખેડી નાખ્યા, ક્યાંક તેઓએ ખાટલાઓને કચડી નાખ્યા, પાણીના નાળા તોડી નાખ્યા, પથારીના પટ્ટાઓ ખોદ્યા। તેમની છાતીઓ ભયથી ધબકતી હતી કે કોઈ તેમને જોશે નહીં। પરંતુ નાના ફૂલના પલંગનો નાશ કરવામાં કેટલો સમય લાગે છે? લીલોછમ બગીચો 10 મિનિટમાં જ નાશ પામ્યો। પછી છોકરાઓ ઝડપથી ચાલ્યા ગયા, પરંતુ જ્યારે તેઓ દરવાજા પાસે પહોંચ્યા ત્યારે તેઓએ તેમના એક સહપાઠીની આકૃતિ જોઈ। તે એક પાતળો, ગરીબ અને હોશિયાર છોકરો હતો। તેનું નામ મઝબહાદુર હતું। તે ખૂબ જ ગંભીર, શાંત છોકરો હતો। ઉધમ પક્ષના છોકરાઓ તેને ઈર્ષ્યા કરતા હતા। તેણીને જોતાં જ તેનું લોહી સુકાઈ ગયું। મને વિશ્વાસ હતો કે તેણે તે ચોક્કસપણે જોયું છે। મુનશીજીને આ વાત કહ્યા વિના રહી શકશે નહીં। ખરાબ અટક્યું। આજે સારું નથી થઈ રહ્યું। આ સમયે આ રાક્ષસ અહીં શું આવ્યો? એકબીજાની વચ્ચે હાવભાવ હતા। તેને સંયોજિત કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું। જગતસિંહ તેમના નેતા હતા। તેણે આગળ આવીને કહ્યું, મઝબહાદુર સવાર કેવી રીતે આવી? આજે અમે તમને ફાંદામાંથી મુક્ત કર્યા છે, લાલા બહુ કહેતા। આ કર, આમ કર, પણ ધ્યાન રાખજો દોસ્ત, મુનશીજી સાથે ના જોડો, નહીં તો લેવા માટે આપવી પડશે। જયરામે કહ્યું, શું કહેશો? તેઓ આ પણ પોતાના છે। અમે જે કંઈ કર્યું છે તે દરેક માટે કર્યું છે, માત્ર આપણા પોતાના ફાયદા માટે જ નથી કર્યું। ચાલો દોસ્તો, હું તને બજારમાં ફરવા લઈ જઈશ અને તારું મોઢું મીઠું કરાવું। મઝબહાદુરે કહ્યું, ના, મને આજે ઘરે પાઠ યાદ કરવાનો સમય નથી મળ્યો। હું અહીં બેસીને ભણીશ। જગતસિંહ, ઠીક છે, મુનશીજીને કહેશો? મઝબહાદુર, હું પોતે કંઈ નહીં કહું, પણ જો તેઓ મને પૂછે તો? જગતસિંહ, મને કહો, મને ખબર નથી। મઝબહાદુર, આ જૂઠ મને નહીં કહેવાય। જયરામ, જો તમે ગપ્પા મારશો અને અમને મારશો તો અમે તમને માર્યા વિના નહીં છોડીએ। મઝબહાદુર, અમે કહ્યું હતું કે ગપશપ નહીં કરીએ, પણ મુનશીજીએ પૂછ્યું ત્યારે ખોટું પણ નહીં બોલીએ। જયરામ, તો અમે તમારા હાડકાં પણ તોડી નાખીશું। મઝબહાદુર, તમને આનો અધિકાર છે। 10 વાગે મદ્રેસા સ્થપાઈ અને મુનશી ભવાની સહાયે બગીચાની દુર્દશા જોઈ ત્યારે તેઓ ક્રોધે ભરાયા। બગીચાના વિનાશનો જેટલો અફસોસ છોકરાઓના તોફાનનો હતો, તેટલો અફસોસ નહોતો। જો કોઈ આખલાએ આ દુષ્કર્મ કર્યું હોત તો તે ફક્ત હાથ ઘસતો અને ચૂપ રહેતો, પરંતુ છોકરાઓનો આ અત્યાચાર સહન ન કરી શક્યો। છોકરાઓ રૂમમાં બેઠા કે તરત જ તે બદલાયેલા વલણ સાથે આવ્યો અને પૂછ્યું, આ બગીચો કોણે નષ્ટ કર્યો છે? ઓરડામાં પિન ડ્રોપ
સાયલન્સ હતું. ગુનેગારોના ચહેરા પર પવન ફૂંકાવા લાગ્યો. મધ્યમ વર્ગના 25 વિદ્યાર્થીઓમાંથી કોઈ એવું નહોતું કે જેને આ ઘટનાની ખબર ન હોય, પણ કોઈની હિંમત ન હતી કે તે ઊભા થઈને સ્પષ્ટપણે કહી શકે. બધા માથું ટેપીને મૌન બેઠા હતા. મુનશીજીનો ગુસ્સો વધુ ઉગ્ર બન્યો. તેણે બૂમ પાડીને કહ્યું, હું માનું છું કે આ તમારામાંથી એકનું દુષ્કર્મ છે. જે કોઈ જાણતું હોય તેણે સ્પષ્ટપણે જણાવવું જોઈએ, નહીં તો હું તને મારવાનું શરૂ કરીશ. પછી કોઈએ એમ ન કહેવું જોઈએ કે અમે નિર્દોષ માર્યા ગયા. એક પણ છોકરો બોલ્યો નહીં. એ જ મૌન. મુનશી, દેવી પ્રસાદને ઓળખો છો? દેવી, ના, મને કંઈ ખબર નથી. શિવદર, તને ખબર છે? ના, મને કંઈ ખબર નથી. બસ બહાદુર, તમે ક્યારેય જૂઠું બોલતા નથી, જાણો છો? બસ બહાદુર ઊભા થયા. તેમના ચહેરા પર બહાદુરીનો પ્રકાશ હતો. તેની આંખોમાં હિંમત દેખાતી હતી. તેણે કહ્યું, હા. મુનશીજીએ કહ્યું, શાબાશ. ગુનેગારોએ બસ બહાદુર સામે લોહી લુહાણ આંખોથી જોયું અને મનમાં કહ્યું, ઠીક છે. ભવાની સહાય ખૂબ જ ધીરજવાન વ્યક્તિ હતા. તેણે છોકરાઓને ગમે તેટલો ત્રાસ આપ્યો નહીં, પરંતુ આવા દુષ્ટતાની સજા કરવામાં તેણે સહેજ પણ દયા ન દાખવી. તેઓએ લાકડીઓ મંગાવી અને 5 ગુનેગારોને 10-10 લાકડીઓ આપી. તેઓને આખો દિવસ બેન્ચ પર ઊભા રાખ્યા અને આંદોલન રજિસ્ટરમાં તેમના નામની આગળ કાળા ચિહ્નો બનાવ્યા. તોફાની પક્ષના છોકરાઓ બાસ બહાદુરને આ રીતે સળગાવી દેતા હતા. આજે તેની પ્રામાણિકતાને કારણે તેઓ તેના લોહીના તરસ્યા બની ગયા છે. યાતનામાં સહાનુભૂતિ પેદા કરવાની શક્તિ છે. આ સમયે મોટાભાગના ઉચ્ચ કક્ષાના છોકરાઓ ગુનેગારો સાથે મિત્રતા કરતા હતા અને આજે બસ બહાદુર વિશે સમાચાર મેળવવા માટે તેમની વચ્ચે કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેને એવી રીતે માર્યો કે તે ફરી ક્યારેય મદ્રેસામાં મોઢું ન બતાવે. આ અમારા ઘરનું વેતન છે. દેશદ્રોહી સત્યની પૂંછડી પર બહુ મોટી થઈ ગઈ છે. આજે તે સત્યનો ઉકેલ જાણશે. બિચારા બસ બહાદુરને આ ગુપ્ત કૃત્ય વિશે કોઈ જાણ નહોતી. બળવાખોરોએ તેને અંધારામાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. રજા પૂરી થયા પછી બસ બહાદુર ઘર તરફ જવા લાગ્યો. રસ્તામાં જામફળનો બાગ હતો. જગતસિંહ અને જયરામ ત્યાં ઘણા છોકરાઓ સાથે ઊભા હતા. બસ બહાદુર ચોંકી ગયો અને સમજી ગયો કે આ લોકો મને ચીડવવા પર તલપાપડ છે, પણ બચવાનો કોઈ રસ્તો નહોતો. તે થોડા ખચકાટ સાથે આગળ વધ્યો. જગતસિંહ બોલ્યા, આવો, લાવો, તમે ઘણો રસ્તો બતાવ્યો. આવો, સત્યનું ફળ લેતા રહો. બસ બહાદુર, રસ્તે હટી જાઓ, મને જવા દો. જયરામ, બસ સત્ય ચાખતા રહો. બસ બહાદુર, મેં તમને કહ્યું હતું કે તમે મને નામ પૂછશો ત્યારે હું તમને કહીશ. જયરામ, અમે એમ પણ કહ્યું હતું કે આ કામ માટે તને ઇનામ આપ્યા વિના છોડીશું નહીં. આટલું કહેતા જ તે મુઠ્ઠી સાથે બસ બહાદુર તરફ આગળ વધ્યો. જગતસિંહ તેના બંને હાથ પકડવા માંગતો હતો. જયરામના નાના ભાઈ શિવરામે જામફળની ડાળી સાથે ધક્કો માર્યો. બાકીના છોકરાઓ આસપાસ ઊભા રહીને શો જોવા લાગ્યા. એક રિઝર્વ સેના હતી જે જરૂર પડે સાથીઓને મદદ કરવા તૈયાર હતી. બસ બહાદુર એક નબળો છોકરો હતો. તે 3 મજબૂત છોકરાઓ તેને સુધારવા માટે પૂરતા હતા. બધા વિચારી રહ્યા હતા કે આ 3 તેને પળવારમાં નીચે લાવશે. જ્યારે બસ બહાદુરે જોયું કે દુશ્મનો શસ્ત્રોથી હુમલો કરવા લાગ્યા છે, ત્યારે તેણે તેની આંખોના ખૂણામાંથી આસપાસ જોયું. પછી ઝડપથી શિવરામના હાથમાંથી જામફળની ડાળી છીનવી લીધી અને 2 ડગલા પાછળ જઈને ડાળી તરફ ઇશારો કરીને કહ્યું, તું હું કોણ? તમે સત્યને પુરસ્કાર આપો છો કે સજા કરો છો? બંને તરફથી દાવ પેચ થવા લાગ્યા. બસ બહાદુર નબળો હતો, પરંતુ અત્યંત ચપળ અને સજાગ હતો. સત્યમાં તેની શ્રદ્ધાએ તેના હૃદયને વધુ મજબૂત બનાવ્યું હતું. સત્ય શિરચ્છેદ કરી શકે છે, પરંતુ તે પાછળ હટતું નથી.
પરંતુ જામફળની ડાળી ક્યાં સુધી પોતાની જાતને પકડી શકતી હતી. થોડીવાર પછી તે ફાટી ગઈ હતી. જ્યાં સુધી હાથમાં તલવાર રહી તેની નજીક આવવાની કોઈની હિંમત નહોતી. નિશસ્ત્ર હોવાને કારણે તેણે લાતો અને મુક્કાથી જવાબ આપવાનું ચાલુ રાખ્યું. પરંતુ અંતે મોટી સંખ્યામાં જીત્યા શિવરામનો મુક્કો બાજ બહાદુરની પાંસળી પર એટલો જોરથી વાગ્યો કે તે શ્વાસ લીધા વિના નીચે પડી ગયો. મારી આંખો ભીની થઈ ગઈ અને મને બેહોશ થવા જેવું લાગ્યું. જ્યારે દુશ્મનોએ આ સ્થિતિ જોઈ ત્યારે તેમના હાથમાં રહેલા પોપટ ઉડી ગયા. સમજો કે તેનો જીવ ગયો. જંગલી રીતે દોડ્યો. લગભગ 10 મિનિટ પછી બસ બહાદુર ભાનમાં આવ્યો. લીવરમાં ઈજા થઈ હતી. ઘા સીસરો હતો. તેના પર ઊભા રહેવાની પણ તાકાત નહોતી. હિંમત કરીને ઊભો થયો અને ઘર તરફ લંગડાતો ચાલ્યો. બીજી તરફ આ વિજય પક્ષ ભાગતો જયરામના ઘરે પહોંચ્યો. આખું ટોળું રસ્તામાં વિખેરાઈ ગયું. કોઈ આ બાજુથી ભાગ્યું, કોઈ તે બાજુથી. મુશ્કેલ સમસ્યા ઊભી થઈ. માત્ર 3 મજબૂત છોકરાઓ જયરામના ઘરે પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી તેના હોશ પાછા આવ્યા. જયરામ, તમે મૃત્યુ પામ્યા નથી. મારો પંચ ચૂકી ગયો હતો. જગતસિંહ, તમારે મને પાંસળીમાં મારવો ન જોઈએ. જો બરોડ ફાટી જશે તો તે બચશે નહીં. જયરામ, દોસ્ત, મેં તેને લગભગ મારી નાખ્યો. તે માત્ર એક સંયોગ હતો. હવે મને કહો કે શું કરવું જોઈએ. જગત, શું કરું? ચૂપચાપ બેસી જા. જયરામ, હું એકલો ફસાઈ જઈશ. જગત, કોણ એકલા ફસાઈ જશે? બધા સાથે જઈશું. જયરામ, જો બાજ બહાદુર મરી ગયો નથી તો તે ઊભો થઈને સીધો મુનશીજી પાસે જશે. જગત અને મુનશીજી આવતીકાલે ચોક્કસ અમને ચામડા પાડશે. જયરામ, તો મારી સલાહ છે કે કાલે મદ્રેસેમાં જશો નહીં. નામ કાપો અને બીજી જગ્યાએ જાઓ, નહીં તો બીમારીનું બહાનું લઈને બેસી રહો. 1-2 મહિના પછી મામલો ક્યારે ઠંડો પડે તે જોવા મળશે. શિવરામ, અને જે પરીક્ષા થવાની છે. જયરામ, અરે હા, આનો કોઈ વિચાર નહોતો. માત્ર 1 જ મહિનો બાકી છે. જગત, તને આ વખતે સ્કોલરશીપ ચોક્કસ મળી હશે. જયરામ, હા, મેં ખૂબ મહેનત કરી છે. પછી જગત, કંઈ નહીં, પ્રગતિ થશે. તમારે તમારી શિષ્યવૃત્તિ ગુમાવવી પડશે. જયરામ, બસ બહાદુરને મળી જશે. જગત, બહુ સરસ હશે. ગરીબ વ્યક્તિને પણ માર માર્યો છે. બીજા દિવસે મદ્રેસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જગતસિંહ, જયરામ અને શિવરામ ત્રણેય ગાયબ હતા. વલી મુહમ્મદ તેના પગ પર પટ્ટી બાંધીને આવ્યો હતો, પરંતુ ડરને કારણે તેની હાલત ખરાબ હતી. ગઈકાલના પ્રેક્ષકો પણ ધ્રુજતા હતા, આ ડરથી કે આપણે પણ ઘઉંની સાથે ઝીણાની જેમ કચડાઈ જઈશું. બસ બહાદુર નિયમ મુજબ પોતાના કામમાં વ્યસ્ત હતો. જાણે તેને ગઈકાલની ઘટનાઓ યાદ ન હતી. કોઈએ તેની ચર્ચા કરી નહીં. હા, આજે તે તેના સ્વભાવથી વિપરીત ખુશ જણાતો હતો. ખાસ કરીને તે ગઈકાલના યોદ્ધાઓ કરતાં વધુ હચમચી ગયો હતો. તે ઈચ્છતો હતો કે આ લોકોને તેના વતી કોઈ શંકા ન રહે. આખી રાત વિચાર વિમર્શ કર્યા પછી તેણે તે જ નક્કી કર્યું હતું. અને જ્યારે તે સાંજે ઘરે ગયો ત્યારે તેણે તેની ઉદારતાનો બદલો લીધો હતો. તેના દુશ્મનો શરમાયા અને તેની પ્રશંસા કરી. પરંતુ તે 3 ગુનેગારો બીજા દિવસે પણ આવ્યા ન હતા. ત્રીજા દિવસે પણ તેની કોઈ નિશાની ન હતી. તે ઘરેથી મદ્રેસામાં જતો પણ ગામડા તરફ જતો. ત્યાં તે આખો દિવસ ઝાડ નીચે રહેતો અથવા ગુલ્લીની લાકડીઓ વગાડતો. સાંજે ઘરે આવતો. તેણે જાણવા મળ્યું કે આ ઉનાળાના બીજા બધા યોદ્ધાઓ મદ્રેસામાંથી આવે છે અને મુનશીજીએ તેમને કંઈ કહ્યું નહીં. પણ મનમાંથી શંકા દૂર થઈ નહીં. બસ બહાદુરે કહ્યું હશે, અમને નીકળવામાં થોડું મોડું થયું છે. ગયા અને લાચારી અનુભવી. આ વિચારીને કોઈ મદ્રેસામાં આવવાની હિંમત કરી શકતો નથી. ચોથા દિવસે સવારે 3 ગુનેગારો બેઠા હતા અને વિચારતા હતા કે આજે ક્યાં જવું. એટલામાં બાસ બહાદુર આવતો દેખાયો. આ લોકો આશ્ચર્યચકિત થયા, પરંતુ તેમણે તેમના દરવાજા પર આવતા જોઈને તેમને થોડી આશા મળી. બસ બહાદુરે કહ્યું,
ત્યારે આ લોકો બોલી પણ શક્યા ન હતા. કેમ મિત્રો, તમે લોકો મદ્રેસામાં કેમ નથી આવતા? તે 3 દિવસથી ગેરહાજર છે. જગત, મારો જીવ જોખમમાં છે. હું મદ્રેસામાં કેમ જાઉં? મુનશીજી એક હાડકું પણ છોડશે નહીં. બસ બહાદુર, કેમ વળી મુહમ્મદ, દુર્ગા બધા આવે છે. મુનશીજીએ કોઈને કંઈ કર્યું નથી. જયરામ, તમે એ લોકોને છોડી દીધા હશે, પણ અમને કેમ છોડી દીધા? તમારી પાસે દરેક 3 જડીબુટ્ટીઓ હશે. બસ બહાદુર, આજે મદ્રેસામાં જઈને ટેસ્ટ કર. જગત, આ એક દગાબાજ રહેવા દો. આ અમને મારવા માટે એક કાવતરું છે. બસ બહાદુર, તો હું ક્યાંક ભાગી ન જાઉં? તે દિવસે તમને સત્યની સજા મળી હતી, આજે અસત્યની સજા. જયરામ, તમે સાચું કહો છો. તમે ફરિયાદ નથી કરી? બસ બહાદુર, ફરિયાદ કરવાની શું હતી? તમે મને માર્યો, મેં તમને માર્યો. જો તમારો મુક્કો ન હોત તો હું તમને બધાને યુદ્ધના મેદાનમાંથી ભગાડીને મરી ગયો હોત. મને આપણી વચ્ચેના વિવાદની ફરિયાદ કરવાની આદત નથી. જગત, મારે જવું છે દોસ્ત, પણ હું માની શકતો નથી. તમે અમને છેતરો છો. તમે કચ્ચું મારને ત્યાંથી કાઢી મૂકશો. બસ બહાદુર, તમે જાણો છો, મને જુઠ્ઠું બોલવાની કોઈ જ ઈચ્છા નથી. બાસ બહાદુરે આ શબ્દો એટલી ખાતરીપૂર્વક કહ્યા કે એ લોકોની મૂંઝવણ દૂર થઈ ગઈ. બાસ બહાદુર ગયા પછી ત્રણેય લાંબા સમય સુધી તેની વાતો પર ચર્ચા કરતા રહ્યા. અંતે નક્કી થયું કે આજે જ જઈએ. બરાબર 10 વાગે ત્રણેય મિત્રો મદ્રેસામાં પહોંચ્યા, પણ મનમાં ડર હતો. ચહેરાનો રંગ ઉડી ગયો હતો. મુનશીજી ઓરડામાં આવ્યા. છોકરાઓએ ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું. તેણે ત્રણેય મિત્રો તરફ તીક્ષ્ણ નજરે જોયું અને એટલું જ કહ્યું, તમે લોકો 3 દિવસથી ગેરહાજર છો. જુઓ, ગ્રેડમાં આપેલા પરીક્ષાના પ્રશ્નોની નકલ કરો. પછી તે ભણવામાં વ્યસ્ત થઈ ગયા. છોકરાઓને પાણી પીવા માટે અડધો કલાકનો વિરામ મળ્યો. ત્યારે ત્રણેય મિત્રો અને સાથીદારો ભેગા થયા અને વાત કરવા લાગ્યા. જયરામ, અમે મદ્રેસામાં આવવા માટે જીવ જોખમમાં મૂકતા હતા, પણ બસ બહાદુર શબ્દોમાં સમૃદ્ધ છે. વલી મુહમ્મદ, મને લાગે છે કે તે માણસ નથી પણ ભગવાન છે. જો તે મારી પોતાની આંખો ન હોત તો હું ક્યારેય તેના પર વિશ્વાસ ન કરી શક્યો હોત. જગત, આને ઉમદા વ્યક્તિ કહેવાય. તેની સાથે આવો અન્યાય કરવો એ અમારી તરફથી મોટી ભૂલ હતી. દુર્ગા, ચાલો તેની માફી માંગીએ. જયરામ, હા, તે બહુ સારું વિચાર્યું. આજે જ. મદ્રેસા બંધ થતાં દરેજની સાથે બધા છોકરાઓ બસ બહાદુર પાસે ગયા. જગતસિંહ તેમના નેતા બન્યા અને બોલ્યા, ભાઈ સાહેબ, અમે બધા તમારા ગુનેગાર છીએ. અમે તમારી સામે કરેલા અત્યાચારો માટે અમે ખૂબ જ શરમ અનુભવીએ છીએ. અમારા અપરાધને માફ કરો. તમે સૌમ્યતાનું પ્રતીક છો. અમે બેકાબૂ, અસંસ્કારી અને મૂર્ખ છીએ. અમને હવે ક્ષમા આપો. બસ બહાદુરની આંખોમાં આંસુ સાથે તેણે કહ્યું, પહેલાં પણ હું તમને મારા ભાઈ ગણતો હતો અને અત્યારે પણ તમને સમાન જ ગણું છું. ભાઈઓ વચ્ચેની લડાઈમાં કેવા પ્રકારની ક્ષમા છે? બધાએ તેને ગળે લગાડ્યો. તેની ચર્ચા આખા મદ્રેસામાં ફેલાઈ ગઈ. આખી મદ્રેસા બસ બહાદુરની પૂજા કરવા લાગી. તેઓ તેમના મદ્રેસાના વડા આગેવાન બન્યા. પહેલાં તેને સત્યની સજા મળી, હવે તેને સત્યની ભેટ મળી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.